યુકેમાં રહેતા પોતાના સંતાનોને મળવા જઈ રહેલી સોજિત્રાની બે સગી બહેનો. અચાનક પ્લેન ક્રેશ થઈ ગયું અને રાહ જોઈ રહેલા બાળકોને માતાઓ તો ના મળી, પણ તેમના મોતના સમાચાર મળ્યા. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ચરોતરના સોજિત્રા ગામની બે સગી બહેનો ભાવનાબેન રાણા અને તેમના મોટા બહેન આનંદીબેન રાણાનું મોત નીપજ્યું છે. યુકેમાં જઈને પોતાના સંતાનોને મળવા માટે આતુર બંને માતાઓને એવી ક્યાં ખબર હતી કે સંતાનોના માથેથી પોતાનો હેતાળ હાથ સદાને માટે છીનવાઈ જશે. ભાવનાબેન રાણા 2 મહિનાની રજા લઈ યુકેમાં રહેતી પોતાની દીકરી દેવાંશી અને દીકરા રાજનને મળવા જઈ રહ્યા હતા. બહેન આનંદીબેન સાથે તેઓ યુકે જવા અમદાવાદ એરપોર્ટ પરથી વિમાનમાં સવાર તો થયા, પરંતુ કમનસીબે પ્લેન ક્રેશ થતાં તેમાં બંને બહેનોના કરુણ મોત થયા છે. ત્યારે અમદાવાદ પ્લેન ક્રેશમાં આ બંને બહેનો સહિત 241 મુસાફરોના મોતના સમાચાર મળતાની સાથે જ બંને બહેનોના પરિવાર અને સમગ્ર સોજિત્રા પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.